દરેક ભક્તોને આજના એકાદશના દિવસે બધાય સંતોના જય સ્વામિનારાયણ. આજે વાલા ભક્તજનો બહુ આનંદ થયો. પવિત્ર એકાદશીનો દિવસ, એમાંય દેવચરણ સ્વામીએ તમામ ભારતના તીર્થો જલાશયો છે એનું પ્રસાદીનું જળ આજે આ સભામાં બધાય ભક્તોને મળ્યું. અને હરિહર જેવા ક્ષેત્રનો એ આ પવિત્ર તીર્થોની વાતો આપણને કાને સાંભળવા મળી. આથી મોટા બીજા આપણા ભાગ્ય કયા છે? ભક્તો, આ જગ્યાએ કથા તો તમે ઘણી સાંભળી હશે. સત્સંગી જીવનની કથા, ભાગવતની કથા, ઘણી બધી કથા સાંભળી હશે. પણ અત્યારે આપણી પંચાપરણ ચાલે છે, એ શાસ્ત્ર કયું તમને ખબર છે? આ કથા આપણે રોજ ગાઈ છીએ. નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચય તો ઘનશ્યામ. આપણે દરરોજને માટે ગાઈ છીએ. સવારમાં ભગવાનના દંડવટ કરતાં કરતાં જે આપણે ગાઈ છીએ, જે પ્રાર્થના પ્રેમાનંદ સ્વામીએ મહારાજ આગળ જે 7 વરદાનો માગ્યા છે, એ વરદાનની આપણે કથા રોજ આ પ્રાર્થનાના રૂપમાં ગાઈ છીએ. ભક્તો, કથા બહુ અદ્ભુત છે. નિર્વિકલ્પ ઉત્તમતી આ નિશ્ચયની વાત છે. જે 7 વરદાન માગ્યા એમાં એક નિશ્ચય છે. ઉત્તમ પ્રકારની ભક્તિની વાતો આવી. 7 વરદાન માગ્યા અને 11 નિયમ માગ્યા છે. 11 નિયમોની વાત કરી છે પ્રેમાનંદ સ્વામીએ. 7 વરદાનની વાત કરી છે આ નિર્વિકલ્પ ઉત્તમતીમાં. રોજ સવારમાં ગાઈ છે. ભગવાનનો પાકો ભક્ત કેને કહેવાય? જેમાં 3 વાના હોય ને એને પાકો ભક્ત કહેવાય. આ પાકા ભગતની વાત છે. આ નિયમ જેની અંદર છે, આવો જેનો નિશ્ચય છે, આવી જેની ભક્તિ છે, પાકો ભગત છે. મહારાજે મધ્યના 61ના વચનામૃતમાં વાત કરી. પાકો ભગત કેને કહેવાય? નિયમ, નિશ્ચય ને પક્ષ, આ 3 વાના જેમાં હોય એને પાકો ભગત કહેવાય. આ સત્સંગમાં પાકા અને કાચા 2 ભગત છે. સાંભળજો, પાકા અને કાચા 2 ભગત છે. આ પાકા ભગતની વાત કરીએ. પાકા ભગતને ક્યારે કહેવું પડે? એની સામે કાચો ભગત હોય ને તો જ કહેવું પડે પાકો ભગત કેને કહેવાય. કિંમત કેની? કાચા ભગતની કે પાકા ભગતની? તમે કુંભારે જાઓ ને, કુંભારે ત્યાં ગળા હોય, ગળા માટીના. એ 2 પ્રકારના હોય. એક કાચો ગળો હોય અને બીજો પાકો ગળો હોય. પાકો ગળો કેને કહેવાય? જે નિભાડામાંથી પાકી ગયું હોય, નિભાડામાંથી પાકીને બહાર નીકળ્યો હોય એને કેવો ગળો કહેવાય? કેવો કહેવાય? પાકો. જે નિભાડામાં ન ગયો હોય અને એમને બારે ગળીને તૈયાર રાખેલો હોય એને કાચો ગળો કહેવાય. હવે માણસો ગળા લેવા આવે તો કયો ગળો ઉપાડે? પાકો ગળો લઈ જાય, પણ કાચો ગળો લે જ નહીં કોઈ. શું કામ? તો કે કાચો ગળો કંઈ ભાંગી જાય, કંઈ ખબર ન પડે, અને કાચો ગળો કામે ન આવે. પણ પાકો ગળો હોય ને એ કામ આવે. એટલે માણસો પાકા ગળાને લઈ જાય, કાચા ગળાને કોઈ લે નહીં. ભગત 2 પ્રકારના છે, કાચા અને પાકા. ભગવાન કેને લઈ જશે? સમજાય છે વાત? ભગવાન કેને લઈ જશે? પાકાને લઈ જશે, કાચાને લઈ નહીં જાય. આપણે પાકા ભગત બનવું છે. એ પાકા ભગત બનાવવા માટેની આ કથા છે ભક્તો. જ્યાં નિર્વિકલ્પ ઉત્તમતીની કથા ચાલી રહી છે. ઘણાને એમ થાય કે આ કથા શેની કાંઈ ખબર નથી પડતી, નથી ભાગવતનું નામ આવતું, નથી સત્સંગી જીવન, આ છે શેની કથા? પણ આપણે દરરોજ સવારમાં ભગવાન આગળ દંડવત કરતાં કરતાં ભગવાન આગળ માગીએ છીએ. 5 વરદાન માગીએ છીએ. જે પ્રેમાનંદ સ્વામીએ માગ્યા છે એ વરદાનની વાતો એ પ્રાર્થનાના રૂપમાં આપણે ગાઈએ છીએ. એની પાછળ 8 નિયમો આવે છે. 8 નિયમ કયા ખબર છે ને? આ વાંચવું એટલે ખ્યાલ આવે. એમાં 5 નિયમ મુખ્ય છે. પંચ વર્તમાન જેની વાત આવે છે એ 5 નિયમ. પંચ વર્તમાન કયા એ તો ખબર છે ને? 5 વર્તમાન જેમાં છે ને એ 5 વર્તમાનનું જે પાલન કરીને ભગવાનનું ભજન કરે એ પાકો ભગત કહેવાય.
5 વર્તમાન કયા ખબર છે? આ પાકા ભગત બનાવવાની વાત છે. આ કથા અઘરી છે તમે આપણા માટે. પ્રેમાનંદ સ્વામીએ જે દંડવત કરતા કરતા જે આપણે ગાય છે ને, પ્રેમાનંદ સ્વામીએ ભગવાન આગળ જે વરદાન માગ્યા છે, જે 11 નિયમોની વાતો કરી છે, એ આજે આપણી સભામાં વાતો થાય છે પાકા ભગત બનાવવા માટે. એમાં 5 વર્તમાન કયા? દારૂ ન પીવો. કેને ના પીવો? પાકા ભગતને. કાચાને છૂટી ના. મહારાજ કોને લેશે આ સભામાંથી? એની વાત છે. આ પાકાને લેશે. દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, અવેરી એટલે પરસ્ત્રી સાથે ગમન ન કરવું, અને વટલવું નહીં અને વટલાવું નહીં. વટલાવું નહીં ને વટલાવું એટલે વર્ણાશ્રમની મર્યાદાનું પાલન કરવું. જે આ પંચવર્તમાનનું જે પાલન કરે ને ભક્તો, એ પાકો ભગત છે. મહારાજ એને લઈ જાય ધામમાં. શ્રીજી મહારાજના હાથમાં એવા ભક્તો આવશે. કાચા ભગત કાંઈ કામના નથી. કાચો ગળો જેમ કામ ના આવે એમ કાચા ભગત કામ ના આવે. પાકા ભગતોના ધામમાં પાકા ભગતની જરૂર છે, કાચા ભગતની જરૂર નથી. ઓલા કુશળ કુંવરબાઈ મહારાજ માટે ચોખા મોકલાવ્યા. ચોખા સમજા? કુશળ કુંવરબાઈ જોયું કે એક હરિભક્તો ગઢપુર જાય છે, એના માટે કંઈક ભેટ આપું. તો કુશળ કુંવરબાઈ ભેટ શું આપી? ડાંગર લીધી. ડાંગર ફોલીને માય ચોખા કાઢતા આવે. ઉપર છાલ લાગેલી હોય અને ડાંગર કહેવાય. છાલ નીકળી જાય એટલે ચોખ્ખો કહેવાય. તો કુશળ કુંવરબાઈ શું કર્યું? ડાંગર લઈ અને છાલ કાઢતા આવે, અને ચોખ્ખો હોય અંદર એ અલગ રાખતા આવે. એમાં ચોખા પાછું જોઈ જાય, જો અણી ભાંગી જાય તો એકવાર નાખી દે, પણ અણી ન ભાંગી, બંને બાજુ અણી બરાબર હોય સીધી, અને શુદ્ધ ચોખ્ખો હોય એ અલગ રાખતા આવે, એની પોટલીમાં રાખતા આવે. આવી રીતે એક પોટલી ભર્યો, એક અણી પણ જરાય ભાંગી ન હોય ચોખાની, એવા ચોખા કુશળ કુંવરબાઈએ એ પોટલીમાં ભર્યા અને હરિભક્તને કીધું, તમે ગઢપુર જાઓ છો તો શ્રીજી મહારાજને મારા વતી આ ભેટ અર્પણ કરજો. હરિભક્તો ચોખા લઈને ગઢપુર આવ્યા. સભામાં શ્રીજી મહારાજ બિરાજમાન છે, ને મહારાજે આ પોટલી ખોલી, અણી શુદ્ધ ચોખાઓ. શ્રીજી મહારાજે સભામાં સંતોને કીધું, સંતો આ મારા હાથમાં શું છે? સંતો કે મહારાજ ચોખા છે. મહારાજ કે ચોખા હાચા, પણ કેવા ચોખા છે? સંતો કે મહારાજ ધોળા ચોખા છે, કાળા નથી, ધોળા છે. મહારાજે હરિભક્તોને કીધું, મારા હાથમાં શું છે? તો મહારાજ ચોખા છે. પણ કેવા? તો મારા ધોળા ચોખા છે. મહારાજે બહેનોને કીધું, મારા હાથમાં શું? તો કે ચોખા છે મહારાજ. મહારાજ કે ચોખા છે, પણ કેવા છે? ત્યારે સંતો કીધું, મહારાજ ચોખા છે, પણ અણી શુદ્ધ ચોખા છે. શ્રીજી મહારાજ કહે છે, સાંભળો હવે, આ અણિશુદ્ધ ચોખા મારા હાથમાં છે, એમ તમે જ્યારે અણિશુદ્ધ ચોખા થશો ને ત્યારે મારા હાથમાં આવશો, ત્યાં સુધી હાથમાં નહીં આવો. ચોખા કેવા હતા? અણિશુદ્ધ ચોખા હતા. આપણે જ્યારે અણિશુદ્ધ ચોખા થશું ત્યારે મહારાજના હાથમાં આવશું, નહીં તો નહીં આવી. આપણે કેવા ચોખા છીએ? ભાંગેલા ચોખા કે અણિશુદ્ધ ચોખા છીએ? કેવા છે? સમજાય છે ને? ભાંગેલા ચોખા ને અણિશુદ્ધ ચોખા. વર્તમાનમાં જેટલી નબળાઈ છે એ કેવા ચોખા છે? કેવા ચોખા છે? એ ભાંગેલા ચોખા છે. એ ભાંગેલા ચોખા ડિસ્ટબિનમાં, એ મહારાજના હાથમાં નહીં આવે. અણિશુદ્ધ ચોખા થશું ત્યારે મહારાજના હાથમાં આવશું. અણિશુદ્ધ ચોખા થશું ત્યારે મહારાજના ધામમાં મહારાજની સેવામાં રહેશું. એ અણિશુદ્ધ ચોખા બનાવવા માટે આ નિર્વિકલ્પ ઉત્તમતીની કથા આજે આ થાણામાં થઈ રહી છે પાટોત્સવ પ્રસંગે. કથા બહુ અદ્ભુત દિવ્ય કથા છે. આપણે કલ્પના નહોતી કે આ નિર્વિકલ્પ ઉત્તમ છે શું. આ 7 વરદાન પ્રેમાનંદ સ્વામી મહારાજ પાસે કેવા અદ્ભુત માગ્યા છે એની કથા આપણે સાંભળી રહ્યા છીએ. એની પાછળ 11 નિયમોની વાત છે, એ પણ અદ્ભુત કથા છે. વાલા ભક્તો, જાજુ કેવું નથી. આજે આપણો આ પ્રસંગ ચાલે છે, એના મુખ્ય યજમાન છે રતનસિંહ બાપાનો પરિવાર આખો. આજે આ મુખ્ય યજમાન તો વર્ષો હોય જ છે, ને આ પરિવાર તો જબરા સેવાભાવી છે. આજે એની જરાક વાત કહી દઉં.
રતનસિંહ બાપો એ પણ મહારાજના ધામમાં ગયા, મોહનભાઈ એ ધામમાં ગયા, જયંતિભાઈ એ પણ ધામમાં ગયા. એ આ મંદિર બનાવવામાં પાયાના પથ્થર બનીને એ મહારાજના ધામમાં સીધા આવી ગયા, મોહનભાઈ ને જયંતિભાઈ. વાત એ કરી રહ્યો છું, આજે લગભગ 30-35 વર્ષ પહેલાંની વાત કરું છું. આજે યાદે દેવરાવ રતનસિંહ બાપાની, જ્યારે અમે પહેલાં ભારતની યાત્રામાં નીકળેલા, ભારતની યાત્રા કરીને આ થાણામાં ઉતર્યા, રતનસિંહ બાપાના ઘરે ઉતર્યા હતા અમે. ત્યારે ઘનશ્યામ જીવદાસ સ્વામી અને નાણ સેવકદાસ સ્વામી સાથે હતા. નાણ સેવકદાસ સ્વામી, ઘનશ્યામ જીવદાસ સ્વામી, આનંદપ્રિય સ્વામી, કેશવપ્રિય સ્વામી, ભક્તિ પ્રસાદ સ્વામી, ધર્મ પ્રસાદ સ્વામી, અમારા આ બધા વડીલ સંતો સાથે હતા. એ વખતે આ થાણા મુંબઈની યાત્રા કરી, પછી અમે ગુજરાતમાં પ્રવેશ કર્યો. ત્યારે ગુજરાતની આખી યાત્રા 1 મહિના સુધી અમે કરી. ત્યારે રતનસિંહ બાપો, મોહનભાઈ અને જયંતિભાઈ આ ત્રણે બાપ દીકરાઓ સાથે હતા અમારી જોડે. અને અમારી જોડે ગાડીમાં અને યાત્રા સાથે બેસીને કરી હતી. અને ઘનશ્યામ જીવદાસ સ્વામી અને નાણ સેવકદાસ સ્વામી આ બંને વડીલની સાથે રતનસિંહ બાપો ગાડીમાં ભેગા બેસતા. અને રતનસિંહ બાપો આખો દિવસ હાથમાં માળા હોય, ભજન કરતા આવે, યાત્રા થતી આવે. અને ગિરનાર જુનાગઢ ગયા હો, જુનાગઢમાં ગિરનાર ચડ્યા. રતનસિંહ બાપુ અમારા ભેગા છેટ દત્તાત્રેય ભગવાન પાસે પહોંચી ગયા હો, અમારા ભેગે આખો ગિરનાર ચડી ગયા રતનસિંહ બાપુ એ વખતે. અને રતનસિંહ બાપાની ભક્તિની શું વાત કરી. 1 મહિનો અમારા ભેગા રહ્યા. એના બંને દીકરાઓ સાથે મોહનભાઈ ને જયંતિભાઈ વારે ઘડીએ સંત આ બંને દીકરાઓને ટકોર કર્યા કરે, જો આ સ્વામી ભેગા છે, આવી યાત્રા પછી નહીં થાય, આ સંતો ભેગું ફરી આમ યાત્રામાં જવા નહીં મળે, આ પહેલો ફેરો છે, વારે ઘડીએ આ સંતો ભેગું યાત્રા નહીં થાય આપણી, માટે આ સંતોની સેવા કરજો. ઘનશ્યામ જીવદાસ સ્વામી અને નાણ સેવકદાસ સ્વામી આ વડીલ સંતો, એના ભેગા કેટલાય બીજા સંતો હતા. 1 મહિના સુધી અમને જો ફ્રૂટ જમાડ્યું હોય તો રતનસિંહ બાપાએ જમાડેલો. 1 મહિના સુધી સેવા કરેલી એ રતનસિંહ બાપાએ. છોકરાઓને કે જાઓ સારામાં સારો ફ્રૂટ લઈ આવો, આ સંતોની સેવા કરો તમે. આ યાત્રામાં એમને એમ નથી આવ્યા, આ સંતોની સેવા કરવાની છે આપણને. તન મન ને ધનથી આ પરિવારે તે દિવસે 1 મહિના સુધી આ જાત્રાવાળા સંતોની સેવા 1 મહિના સુધી કરેલી. આજે એ પરિવારની જ્યારે આ ઉત્સવની અંદર પાટોત્સવમાં મુખ્ય યજમાન પદ લીધું છે, એટલે અમને ખૂબ આનંદ થાય છે. આ પરિવાર રતનસિંહ બાપાનો પરિવાર છે, જે સેવાભાવી છે. વર્ષોથી રતનસિંહ બાપા આ પરિવારની આ થાણામાં સંતોની ખૂબ સેવા રહી છે. આ પરિવાર એવો છે, એક નરનારાયણ દેવના નિષ્ઠાવાળો પરિવાર છે. વર્ષોથી સંતો આવતા, મંદિર તો હમણાં થયું, પણ વર્ષોથી સંતો આ થાણામાં આવતા ને ત્યારે રતનસિંહ બાપાના ઘરે આ સંતો ઉતરતા. અને આ દિવસ સુધી એનો પરિવાર ક્યાંય આડોળો ડગ્યો નથી. એક નરનારાયણ દેવની ધજા હેઠળ આ પરિવાર રહ્યો છે. જેમ ભુજ મંદિરના સંતો કેમ એમ આ પરિવાર કરતો આવ્યો છે. આવો આ પરિવાર જ્યારે યજમાન પદ સ્વીકાર્યું છે, ભગવાન શ્રી હરિના ચરણમાં અમારી એ જ પ્રાર્થના છે કે આ પરિવાર જે રતનસિંહભાઈના દીકરા મોહનભાઈ, જયંતિભાઈ બધા આ મંદિરની સેવા કરીને ધામમાં ગયા, તો આખો પરિવાર મહારાજ એને સદાયને માટે સુખિયા રાખે એવી શ્રીજી મહારાજના પ્રાર્થના કરી મારી વાણીને વિરમું છું.